ટ્રેક્ટરમાં આપણે સાનું આપણે બહુ આવડતું નથી એટલે સ્ટેરિંગ ઘડીક આમથી આમ ફેરવીએ. તો જય હિન્દ અને જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા મારા મિની વ્લોગમાં. પછી સવારે તૈયાર થઈને હું નીકળી જતો ઉના પછી કયા બધી કામ પતાવવા માટે પછી નાથી હાલીને નીકળી જતો તાલુકા બાજુ. તાલુકામાં જે મારે કાગળિયું લેવાનું હતું એ કાગળિયા લઈ અને પછી આવી જતા. આ ભાઈ મને લિફ્ટ આપી દીધી એટલે એ પછી એ ભાઈ યારે આપણે બેસી અને આવી જતા ઉના આવીને પછી પોતાની બસ પકડી અને આપણે ખોડિયામાના મંદિર ગાંગડા દેખાઈ જતું. અને પછી આજે આપણે વહેલા ઘરે આવી જતા એટલે પછી મોટી બધી આપણે કેમેરા સામું સ્માઇલ કરી અને પછી હું જીતુ કાકા નીકળી જતા. એવડા મારે થોડો મિની ટ્રેક્ટર હાંકવાનો હતો એટલે પછી હું જીતુ કાકા નથી નીકળી જતા કે એવડા તરફ. પછી હું ધોવો બે ચાર સનામોના પલટી વાળી અને પછી અમે બે જોતા ફોન. અને જીતુ કાકાના હાદોડા તો ઓલી બાજુ વાળતા હતા, હાંકતા હતા ટ્રેક્ટર. અને હાદોડા કામ આવી જતું એટલે પછી હાદોડા નથી નીકળી જતા. એટલે પછી આપણો વારો આવી જતો ટ્રેક્ટરમાં ઉપર બેહવાનો. અને પછી આપણે ટ્રેક્ટરમાં બેસી જાય. પછી હું જીતુ કાકા થાકી જાય એટલે નાનો એવો પોરો એટલે બ્રેક લઈ લીધું અને પછી હું બેસી જતો ટ્રેક્ટર આમથી સ્ટેરિંગ ફેરવવા. અને પછી થોડુંક પાછો બીજો પાછો ફોન આવે એટલે પછી હું જીતુ કાકા ટ્રેક્ટરને પડતું મૂકી અને પછી આવી જતા એ કામ પતાવવા માટે. પછી આવા આવડા મોટા કપામાંથી હાલતા હું જીતુ કાકા બાકા ચીકી બોલાતા આમથી બધી ડાળ ઉડાડતા અને પછી નીકળી જતા ઘરે. પછી ઘરેથી હું લઈ આવતો અજુભાઈ આવી જતા એટલે અજુભાઈને આપણે ગાડી એમ લઈ લેતા. અને પછી મેં અજુભાઈ મોડા સુધી આપ્યું જેમ રોંઢા થઈ ગયા. અને પછી છેલ્લી બધી પેળ ઉપાડી અને પછી અમે નથી ટ્રેક્ટરથી બાકા જેકી બોલાવતા પછી આવી જતા ઘરે આવી. અને પછી હું જીતુ કાકા દૂધ દેવા નીકળી જા. અને પછી સામેથી બધી ટ્રક ને બધી મોરો જ આવતું હતું એટલે પછી આપણે કઈ બહુ ધ્યાન દીધું અને પછી દૂધ દઈ અને પછી નીકળી જતા ઘર તરફ. હવે મેળા બીજી મિની વ્લોગમાં બીજી મોજ મસ્તી સાથે.